કેમ સુરત થી આવ્યા તમે? અરે હેલિકોપ્ટર લેવું છે ને એટલે જગ્યા જોવા આવ્યો તો ક્યાં ઉતારવું એમ. અમારે ભાઈ છે હા એનું સંડા કેટલો મોટો છે ને 2-3 હેલિકોપ્ટર હમાઈ જાય છે. હે? એટલે આપણા જ ઘરની વાત કરે છે યાર. એવું છે તો એટલે તો મને પેલા કેવું હતું ને હું આ ઓલીપુર એટલે જોવા આવ્યો ને સુરતમાં આપણે ક્યાં કઈ વાંધો જ છે. કમાઈ ગયો ને આજે ને ને હું તને ધંધા હતો. આપણે તો હાલે છે બે ત્રણ ફેક્ટરી છે એમાં ટ્રેન મશીન છે આપણે ક્યાં ઉપાડી છે. શું વાત છે યાર ભાઈ પૈસા આવે તો તમને ભૂલી જશો તમે. ના ભાઈ ના ભૂલવાનું થોડું એટલે જ આવ્યો મારો ભાઈ. આ તો મેં કીધું જગ્યા જોઈ લો મેં કઈ ઉતરે એમ છે મેં કીધું તો આપણે પછી કેવું હવે છે? મારી વાત સાંભળો નાના મોટી વાત કરું આનું કાંઈક હવે આપણે ક્યાંક એના ફેક્ટરી બેક્ટરી લગાડી દો. પણ એને તમે 10 વાર કીધું આ મારા તમને આવીને તને ભાઈ એ બધું કરવા કરતા એકાદી ફેક્ટરી વલભીપુરમાં નાખી દો. એ તો હારા મારું થઈ જાય. એવું? હારા મારું થઈ જાય. અરે ઈ મારો વિચાર જ છે થોડાક દીમાં મેં કીધું કાંઈક એવું કાંઈક નવું કરવું જ છે મારે. પણ હમણાં મેં કીધું તો થોડા ના વિચાર નહીં એ કરી જ નાખો આપણે. કાલની તારીખમાં જ કરી નાખો. તો આપણે મેં ઓલા ઈટુ વાળાને ફોન કરી દે તું. તારા ઓલા લોખંડ વાળાને ફોન કરી દે. ઝેરભાઈને ફોન કરી દઉં તું ઈટુ અરે વાળાને. ફોન કરતા તારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો બરોબર તંતાર તારી તંતાર તું બેંકની અહીંયા સોપડી લેતા આય. વાત થઈ એટલે ભાઈ મને ખાતું નથી ખોલી દેતા એને. પણ તું તંતાર અહીંયા હાથે છે તંતાર જાઉં સુરત થી તંતાર તું કે મોકલાવીશ. લે બોલ હવે બોલી જા. પૈસા ક્યાં મેકો મારી? અરે હું તને ટ્રાન્સફર કરી દે તંતાર પૈસા મારા ખાતામાં મૂકી દેજો.